લે લા પત્રી હું જબલું છે ક્યાં ઉપડ્યો? એ ગજુભાઈ હાડી છે. હાડી? હા, ઇસ્ત્રીમાં દેવા જાવ છું. વીઆઈપી હો ભાઈ, હાડિયું ઇસ્ત્રીમાં દેવા જાય એટલે. એ ગજુભાઈ હાલો આવું હોય તો ક્યાં હાડી ઇસ્ત્રી કરાવવા? હા તે કાંઈ વાંધો નહીં, નાસ્તો તો કરાવવાનો જ છો તું. હાલ. હું નાસ્તો? ના ભાઈ ના, ભલા માણા. એ હાડીના ઇસ્ત્રી કરાવવાના પૈસા છે, નાસ્તાના કાંઈ છે નહીં. ત્યાં એક ચોકલેટ મળશે નહીં. એવું છે? હા હા. તો પત્રી ગામમાં હું ખોટો ધક્કો ખાય, તું એકલો જાને ભાઈ? એ આ તો હથવારો હે. તો કેટલી હાડી છે? 2-3 છે. હે? હા હા, એક આઈડિયા છે પત્રી મારી પાસે. ના ભાઈ ના 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 ના. એ ગજુભાઈ ગમે એવો આઈડિયા હોય, હું હાડી નહીં પહેરવો ભાઈ. ના 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 ના, એ હાલે જ નહીં ગજુભાઈ. પણ એ પણ મારી વાત તો સાંભળ ભાઈ ચાપ. એ ક્યાં તને કીધું હાડી પહેર એમ? એ ગજુભાઈ તમારા છે ને આઈડિયા એવા જોઈ નાખી દેવાના. એલા એ ભાઈ હાડી પહેરવાની નથી કીધી મેં, તો? એક હાડીની રમત છે. એ ગજુભાઈ એવી કઈ રમત? ઈ છે મારી પાસે એક રમત, અને જે જીતે ને એના ચાંદીનો સિક્કો. મારી પાસે 4 સિક્કા પડ્યા ચાંદીના. અરે પણ મને આપી દો ને ભલા મને, જીતે એને હું આપવા? એમ થોડું હોય, જીતે એને હોય ને. હે તો તને એમને કઈ થોડા, તું જીતી જજે રમતમાં, તને આપી દઈશ. એ ગજુભાઈ મને નહીં આપો તમે? હા ભાઈ, જીતી જા તો આપી દઈશ. એમને મેં નહીં આપો? એમને કઈ ભાડે? હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, હાડીનું ભાડું લાગશે મારે. હા ભાઈ હાલ ને ભાઈ સાહેબ, હવે હાલ. રમત છે મસ્ત હાડીની. એમ? તો એ ગજુભાઈ પણ કે તો ખરા. એલા ભાઈ હોય ભાઈ, હું સમજાઈ દઈશ તને રસ્તામાં. આ હાલ, તો કાંઈ વાંધો નહીં, હાલો. બધાને કેવા જવું પડશે. એ એમાં શું થઈ ગયું? કી આવી? હાલો ઘરે ઘરે જઈને. હા, તે હાલ. હાલો હાલો. એ ભાઈ હાલ તો મારે ગામમાં તું. ગામમાં શું છે? એ ભાઈ આજે અચાન છે ને એટલે. આ તો હાજે આ ક્યાં છે ને ગાડા, હાજે જવાનું. અત્યારે શું છે? એ ભાઈ ઓલા ભરતભાઈ છે ને એને કેવા જવાનું છે, મને પાત્ર આપે કે નહીં એટલે તને હારી લઈ જવાનો છે. આ તો તને ભરતભાઈ આપે જ છે પાત્ર, થોડા ના પાડે છે? એ ભાઈ તે હોસ્પિટલે કીધું ને, તે મને શેનું પાત્ર આપ્યું તને ખબર? શાનું? એ 3 વાગ્યા લગન જગાડ્યો અને મને પાત્ર બકરાનું આપ્યું. એ ભાઈ સમજો, ભાઈ ગાગરો પહેરીને બકરું બનાવ્યો. હવે 3 વાગ્યા લગન જાગ્યો અને બકરું બનાવ્યો. બકરું તો ભલે બનાવ્યો ભાઈ, પણ ઓલો હરજી પાટી હે ને એનું ભજન પૂરું કરે જ નહીં. હું તો આમ રહીને થાકી ગયો ભાઈ, બોલ. હા તે વાંધો નહીં, બકરું તો બનાવ્યું કે નહીં, એટલે એટલું આપણે એટલામાં સંતોષ કરી લેવાય, પછી મોટું પાત્ર મળે. સમજ્યા ગયેલા? એ ભાઈ એવું કઈ નથી કેવું, તું ખાલી ભરતભાઈ કહી દે ગાંડા ને ભેરબો બનો, એટલે મારે હે ને ભાઈ ભેરબો બનવું છે. એ લોબા રે ખા, ભેરબો ન બનવાનું હોય. આમ જો ભેરબામાં કેટલી વસ્તુ આવે કરવાની, તને આવડે કાંઈ? એ ભાઈ ભેરવા એક્શન તો મને બહુ આવડે. એમાં શું હોય ખબર? કેરોસીન લઈ લેવાનું, એમાં મોઢામાં કોકડો કરવાનો અને આમ ભડકા કરવાના. હે લોબા રે ખા, હવે તું તો તારું મોઢું બધું હળકી જાય છે, પણ બીજા છોકરાને દજાડી જાય કાંઈ ગેરબો નથી બનવું. ને તું હાથમાં કોઈને નહીં રેમ છે આમ તો પછી. એ ભાઈ તો જ્ઞાન પાત્ર તો મારે લેવું જ પડે ને, તો મને ઓળખે કોણ હવે ગામમાં? આ તો કાંઈ વાંધો નહીં, હું ભરતભાઈને કહી દે ગમે હાલ કરશે ને બીજું પાત્ર આપી દે, શેલબાકીનો પરચાનું, તારે બોલવાની શરમર ઊભું રહેવાનું. આ તો કાંઈ વાંધો નહીં. હા હવે ઈ પાત્ર આપી દે, હાજે આપણે બે જાવ. એ લે એ હું પત્રી પ્યાના લઈને આવ્યો કે હું? કેમ પેડા કે ના? આ થેલી છે એટલે કહું છું. એલા એ ગાંડા, તને બીજું કાંઈ બતાય ખાવા સિવાય? તો પણ હું કામ આવ્યા કયો? હા એ કાંઈ નહીં, એક નવી રમત લાવ્યા છે, એવી રમી હોય તો એમ. હા બા, આ તો ગંડા નવી જ લાવશે, રાવા દે, કાંઈ રમવા નથી જવું આપણે. એ ભાઈ પેલા પૂછવા તો દે, શેની રમત છે? જીતે ને ચાંદીની સિક્કા મળશે ને. ચાંદીના સિક્કા જે જીતે ને લાવો બા, લાવો લાવો. લાવો ભાઈ તમે ડાકા પાડી દો. લાવો ભાઈ. એ રમત છે ને ઈ તો કયો? એ રમતમાં કાંઈ છે નહીં ભાઈ, હાડી હશે. એ હાડી પહેરવાનું રાવા દે, હાડી પહેરવાનું રાવા દે. એક તો વ્યવહાર થાતું નથી, એમાં તું પાછો હાડી મને પહેરાવી છે. હા હજી તો ઈ તને આખ્યાન માં કહો તોય ના પાડે છે, હાડી તો નહીં પહેરવી આમ. એલા પણ ઘડીક સાંભળો તો ખરા યાર. હાલ બોલ. એલા ભાઈ હાડી પહેરવાની નથી, હાડીની રમત છે. કેવી રીતના? 2 જણા હોય હા એટલે બે હાડી બાંધી દેવાની. હા. બરોબર, તાર તમે 2 જાઓ, 2 હાડી બાંધી દેવાની. એક આ બાજુ ખુરશી, એક ઓલી બાજુ ખુરશી, વચમાં તમે હાડી બાંધી. હા 2 ખુરશીમાં ચાંદીનો સિક્કો પડ્યો હોય છે, જે લઈ લે એનો. જીતે ને? હા, હા તે કાંઈ વાંધો નહીં, મફતમાં તો મજા જ આવી જાય ને, સિક્કોય મળે. હા મફતમાં મારા કાંઈક કહેવાય જાય. ચાંદીનો સિક્કો કોઈ આપે? તો કેટલા રૂપિયા? ખાલી 200 રૂપિયા એક જણા. કાંઈ વાંધો નહીં, રાખ્યું કે ઈ કયો હાલો. મેદાનમાં હા, હા તે વાંધો નહીં, અમે એ બી જાઓ હમણાં. કેટલા વાગે આવશો? હા તમે કયો એટલા વાગે આવી જાય? આવો જ તો હાલો. હાલ તો આવી જાઓ. હા કાંઈ વાંધો નહીં, આવશો ને પાછા તો નામ લખી નાખું. અરે આવી જ લખી નાખો તમે તારે, મારે 2 ભાઈ લખી નાખો. હા, ઇનામ પર ચાંદીનો સિક્કો. હા હા સિક્કો જોજો, સિક્કો જોજો. હા 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 બરોબર બરોબર. લો. હા 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 હાલો.
ગાંડા હું કેવા મૂર્ખના સરદાર છે બે જણા. કેમ આમ જો આનપા ખુરશી તને ને મને બાંધશે. હું તમ તારા હાલ ઢીલું મેં તું સાંજે સિક્કો લઈ લીજે. એ ભાઈ હા ઈ લોકોને કઈ કઈ ખબર જ નથી હું હા, હવે કાંઈ ચાવ શું રહેવાનું સાલું મનું બરોબર. હમણાં જાય આપણે ઘડીક રહીને. લે આવો આવો પથુભાઈ ખબરે બોલો ને. તારું એક કામ છે. બોલો બોલો શું કામ છે? અરે રસોડું સંભાળવાનું છે. રસોડું? હા, મારા ભાઈબંધના લગ્ન છે ને તે 500 માણસનું જમણવાર છે. તે તારે છે ને દાળ ભાત શાક ને એવું બનાવવાનું છે. હા તે બનાવી દો. બનાવી દઈશ ને? હા હા વ્યવસ્થિત હો, મસ્તીનું. અરે આંગળા ચાટતા રહી જાય એવું બનાવી દો. બરાબર છે. બાકી મીઠાઈ ને એવું તો છે ને બહારથી લાવવાના છે. હા એ તો પથુભાઈ બહારથી જ લાવવાની હોય ને. અને આમ તો આ લગ્ન ગાળાની સિઝન ચાલુ થઈ ને હમણાં હું નવીરો જ નથી રહેતો. એવું છે? હા હા ખબર અમે તને મળે કેટલું હે? મળે હું મારે દાઢી નીકળી જાય એ લઈ લેવાનું બસ. પણ તને બધું બનાવતા આવડે જો એ બનાવી દો. એમ? હા તો ખબર હું શું કહું છું, હવે એટલી બધી મહેનત કરે અને તને ખાલી દાઢી મળે છે બરોબર છે, એની કરતા ડીશ ઉપર ચાલુ કરી દે ને. એ પથ્થુભાઈ આ 1000-1500 દાઢી મળે ને એ સારું છે. કેમ કે એ ડીશ ઉપર રાખું ને એ મારું ગજું નહીં. તમને તો ખબર છે ને ક્યારેક મારા ઘરે ખાવાનું મને નથી મળતું. ઈ તારી વાત સાચી છે ખબરી, પણ હું શું કહું છું તને રોકાણનો તો વાંધો છે ને. હા. હું રોકાણ કરવા તૈયાર છું ભલા માણા. રોકાણ તમે કરો તો હું બધું નવેસરથી વસાવું વાસણ ને બધું. તો પછી ભલે ને આપણે 150 ની ડીશ પડતી હોય, આપણે ઓલા લોકોને 200 કેવું 250 કેવું 50 નો ગાળો રાખશું બરોબર છે. એનો ફાયદો છે જ તે, જેટલા પૈસા મળે બેને અડધા અડધા કરી દેવું. તમે સાથ આપો તો ભલા આપણે બે ભાત પાર્ટનર માં. તો હવે 500 માણસ જમતા હોય 50 નો ગાળો રાખી તો 50,000 નો ફાયદો થાય. એ હાસું. તો પછી ભલે ને બે 25 અડધા અડધા કરી નાખીએ. હવે એવા ઓર્ડર લઈશ. હું વેસવા નીકળ્યા કઈ? એલા એ ભાઈ કાંઈ વેસવા નથી નીકળ્યા. તો રસોઈનો ઓર્ડર દેવા આવ્યા છો? ના ના, તો હું આ તો એક હાડીની રમત હતી. એ ખાડીની રમત. એલા હાડીની રમત હતી એમ. હા હા અને જે જીતે ને એને એમ લે ગજુભાઈ પેલા બતાવો પેલા બતાવો. હું ઈ તો કરું છું એલા ભાઈ. ચાંદીના સિક્કા. હે એલા જોવા તો જો. દો એટલે પણ હાથે નથી અડાડવા દેતા. જો. એ ભલા પછી ડાક પડી જાય. એ ભાઈ હવે એમ થોડા ડાક પડે હવે. જો એ જો. આ ભાઈ આ તો છે ને જીવ જ નહીં હાલે. છે હું ઈ કયો ને. જો ભાઈ 2 જણા હોય અને હાડી બાંધી દેવાની હામી. એક બાજુ આ ખુરશી, એક બાજુ આનપા ખુરશી. 2 ખુરશીમાં આ સિક્કા પડ્યા છે. જે સિક્કા લઈ લે એનો. હે હો બસ બીજું કઈ નહીં. બીજું કઈ નહીં આમાં. એ પછી હાડી બાંધવાની હો. હા એ થોડી ખેંચી જાય, જેનામાં બળ હોય એ સિક્કો લઈ જાય. હા એમ કે તમે ફટકે લઈ લે એમ ને, એમાં કસોટી આવે થોડી. એ પતુભાઈ આમાં છેતરાવી એવા નથી લાગતા. હા તમારા એન્ટ્રી ફી કેટલી રાખી છે? ખાલી 200 રૂપિયા હોય ને પથુભાઈ. આ કાંઈ થોડા કાંઈ લૂંટી લેવાના ધંધા આદ્યા છે અમે. એ ભથુભાઈ તમને તો ખબર હશે અત્યારે ચાંદીના સિક્કાનો હું ભાવ આલે એમ. મને તો ખબર છે ને ભાઈ, તો ચાંદી પછી? સિક્કા બહુ મોંઘા છે. તો પછી તમને પોહાય છે કેમ 200 રૂપિયામાં? એલા ભાઈ ઈ તમારે ક્યાં જોવું ભાઈ? હે ઈચ્છા હોય તો કેજો. ચાંદીના સિક્કા છે. હા જોયા. હા ભાઈ સમજી ગયો. આ કઈ જગ્યાએ રાખવાનું છે ઈ કહી દો. મેદાને હા તે વાંધો નહીં ક્યારે આવી? બા આવો જ તે હાલો તો હમણાં પોગી જાય. ભલામણા 200 રૂપિયામાં ચાંદીનો સિક્કો જીતવાનો મોકો મળતો હોય તો અમે થોડો જતો કરીએ. ક્યાં ખબરી? હા. ખાલી છે ને આમ હામી હાડી બાંધવાની છે, બીજું કાંઈ કરવાનું નથી ભાઈ. સમજી 2 જણા હોય કે નહીં, હાડી બાંધો ને કા ખૂણે હા. જેના બળ હોય ઈ ખાઈ લે. અમે બે છીએ જ છે ને. હાલે આવી જાજો. એ પતુભાઈ તમારો રસોડું કાલ છે ને? હા કાલ છે. આ ચાંદીના સિક્કા જીતી આવી. હા જીતી આવી ને. કેવા મૂર્ખા છે ખબરી, 200 રૂપિયામાં ચાંદીનો સિક્કો ઇનામમાં રાખ્યો છે. હું કહું છું આપણે બે છે ને હામી થઈ જાવ. હું છે ને હાડી હાવ ઢીલી મૂકી દઈશ એટલે છે ને તું સિક્કો લઈ લેજે બરોબર છે ને? હા એમ કરીએ. હાલ આવી ગયા? હા આવી ગયા. તો કાંઈ વાંધો નહીં, કરી દેવી ને ચાલુ. ચાલુ જ કરી દેવાનું હોય ને. લાવો બચ્ચો એ ભાઈ આપી દે આપણે. બે ભાઈ બે ના એ હવે છે ને અમને બે ભાઈને હાડલો બાંધી ગયો એટલે ગેમ ચાલુ કરી દેવી. હા પછી મને ખબર જ બાંધજો. હા અચ્છા હા ઘરે નક્કી કરીને આવ્યા છો ને? એ એમાં થોડું નક્કી કરવાનું હોય, એમાં તો જે બળ કરે એ લઈ જાય. હા, ઘરે નક્કી કરી દેતા આવ્યા તમે બે રહ્યો એટલે ગાંડો છે ને બળ કરીને લઈ જાય. તમે કઈ બળ કરશો નહીં, સાંજે સિક્કો તમારો. તમે નક્કી કર્યું છે કે ખબરે તું તો છે ને બળ ન કરતો, હું લઈ લે સાંજે સિક્કો. કા બધું ભાઈ અમે એવી ચીટિંગ ન કરીએ. હવે હમ્પી આવ્યા એવું નથી કરવાનું ગાંડા. તું અને પથુભાઈ તમને બે ને હાડલો હામાં અમે બાંધવાનો. ખબરી તું અને ઉના દાદા તમે. હા અને બે બાજુ નથી અને ચારે બાજુ છે જોઈ લો. હા ભૈયા હાલો. સિક્કો તો મેકો પેલા સાંજે સિક્કો તો મેકો. હા
પતરી મૂકી દે હાલ ચારે ખુરશી મૂકી દે હા એ ગજુભાઈ અને બાંધજો હાલો હાલો એક તો હાલો. બાંધી ગયો હાલો અરે અમારા હાથે બાંધી નહીં ભાઈ તમ તારે. હા બાંધી લો હાલો લાવો આમાં મૂળ ફિટિંગ ન હોય હું આમાં તો જે બળ કરે ને ઈ લઈ જવાનું છે. હા હા બરોબર કે નહીં એ ભાઈ ધ્યાન રાખજો હો, પાછો બળ કરજે એટલે તમે બધા ગમે એટલું બળ કરો મારે ચીકો લઈ જવાનો છે હા તે કાંઈ વાંધો નહીં હમણાં જોવો તમે ઉભા રહ્યો ભાઈ અમને પેલા ખુરશી ગોઠવા જો અરે બરોબર હતી હવે નહીં ભાઈ હવે નહીં ભાઈ. હા હજી કઈ કેમ ખબર થઈ હા થોડીક પાછી લઈ લો તમે તારે હાલ છે આમ તારે. પાછી લે થોડીક હા ઉજે ગાડા જાય નહીં. હા હા હાલો તો ગેમ શરૂ હાલો સ્ટાર્ટ એ ઘરે ઘરે ખબર એ ભતુભાઈ હરખું બાંધો ને ભાઈ એ ગજુ બાંધજો ને બાંધજો કડક બાંધજો એ હાલે તમે હું જીતી ગયા તમને એ એમ થોડું હાલે એ ભાઈ હવે છે ને આવી રીતના નહીં કરો હવે ચાલુ જ રહે હા હવે નહીં ભાઈ ધ્યાન એ તો રાખજો. પતરી ભાળી ગયો એટલે હા, હાલો હાલો સ્ટાર્ટ લે પટા ઓય આ, આ. એ ભાઈ જરી કચ્ચે હાલ યાર, બસ ખાલી હું ખુરશી આપી ગયો તો. ક્યાંથી લેવા દઉં ઉના દાદા કરો બોલ ગાંડો એ ભાઈ થોડુંક ગાડા લે લે. એ પશુભાઈ જીતી ગયો હા એ કાઢો ગાડા છોડી નાખ, છોડી નાખ. થકવાડી દીધા હો સિક્કો તો આવી ગયો ને સાંજીનો. ભલે થાકી ગયો તમ તારે. એ ભાઈ મહેનત કેટલી કરી ખબર એમ નહીં પણ તમે 3 જણા અને ગાંડો એકલો બળ કરીને આમ કરીને લ્યો સિક્કો લઈને ઉઈ ગયો તો તમે 3 કરતા તા હું ઈ તને ન ખબર પડે આમ જો તમે બે હેપી ગયા હોય ને એમ એમ શાયરી હેપી ગયા હતા. એ ગજુભાઈ આ તો ખોટું હે ને નાટક કરતા હતા એમની શાયરે હપીને દેવા હતા અમારે હે ને તમને પાડવાના જ હતા દર વખતે એમ ક્ષેત્રક નહીં એટલે આજ પણ તમને ક્ષેત્રનો હતા બાકી બળ કોઈ ખોટું હતું એટલે સિક્કો તમે જીતી ગયા કે નહીં અચ્છા કાંઈ વાંધો નહીં ગાંડા એની ચોકલેટ આવશે ચોકલેટ ખાઈ જાય હા ભાઈ, આ જી આવે તંતા તમે નીકળો હાલો. હા ઈ કે ચોકલેટ ખાઈ દીધો ચોકલેટ થોડું ખાવાનું હોય આ વેચીને મસ્ત રાતે બધા જઈએ પંજાબી શાક ખાઈએ મસ્ત પનીર હા, અને ગાડા પથું પેન રાખવા જ દે. આ તે કાંઈ વાંધો નહીં હું ક્યાં પાડી દેવાનું છે અલ્યા પથુભાઈ તમે રાખો આજે બધાને પંજાબી શાક ખાવા દેવાનું બરોબર ને હા આ ભૂકા કાઢી નાખવાનું ભાઈ આ જો તું ખાવાનું ભૂકા કાઢી નાખો આજ કાઢી જ નાખવાનું હોય ને. એ ઉના દાદા હા હવે આપણે ઓલા લોકોને નથી છેતરી ગયા ઈ બે છે ને આપણને છેતરી ગયા છે આમ જોવો અંદર રૂપિયાનો સિક્કો છે આ પિત્તળ પાનું ચડાવેલું હતું હે